દેવા સુર મનુષ્યાશ્ચ સિદ્ધ વિદ્યાધરો રગઃ ત્વયા વિલોકિતા સર્વે નાશયાંતિમ સમૂલતઃ પ્રસાદ કુરુ મે સૂર્ય વારદો ભવ ભાસ્કરે એવમ સ્તુતસ્તદા સૂર્ય ગ્રહ રાજુ મહાબલા. અર્થાત દેવતા, અસુર, મનુષ્ય, સિદ્ધ, વિદ્યાધર અને નાગ આ દરેક પર તમારી દ્રષ્ટિ પડવાથી તે સમૂળ નષ્ટ થઈ જાય છે. હે શનિદેવ, મારા પર પ્રસન્ન થાવ. હું વર પામવા યોગ્ય છું અને તમારા ચરણોમાં આવ્યો છું. કર્ક રાશિવાળાઓ, શનિના પ્રભાવમાં દરેક લોકોને જીવનમાં એકવાર પસાર થવું જ પડે છે. ચાહે તે મનુષ્ય હોય કે દેવતા, એકવાર પ્રત્યેકને શનિનો સાક્ષાત્કાર અવશ્ય થાય છે. કારણ કે ઇતિહાસ સાક્ષી રહ્યો છે. 7.5 દરમિયાન ભગવાન શ્રી રામને વનવાસ જવું પડ્યું હતું. જ્યારે રાવણ પર શનિની 7.5 આવી તો રામ અને લક્ષ્મણે સેના સાથે લંકા પર ચડાઈ કરી હતી. રાવણના કુળનો નાશ કરી દીધો. જ્યારે મહાભારત તરફ નજર કરીએ તો ત્યાં પણ જ્યારે દ્રૌપદી પર શનિની 7.5 આવી તો તેની બુદ્ધિને ભ્રમિત કરીને કટુ વચન બોલાવ્યા અને પાંડવોને વનવાસ ભોગવવું પડ્યું. એટલે કે એકંદરે શનિની ઉપસ્થિતિથી શુભ અને અશુભ ફળ જરૂર મળે છે. કારણ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિ ગ્રહને મૃત્યુ પ્રધાન ગ્રહ માનવામાં આવ્યા છે. તો તે જ શનિ બીજી બાજુ શુભ હોવા પર ભૌતિક જીવનમાં શ્રેષ્ઠ ફળ આપે છે. શનિનું તત્કાલ અને નિશ્ચિત ફળ મળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વાત રોગ, ભગંદર, સ્નાયુ રોગના નિર્ણય શનિ દ્વારા જ લેવામાં આવે છે. એટલું જ નહીં, શનિ નપુંસક લિંગી છે, તમસ સ્વભાવના પણ સ્વામી છે. એટલા માટે તો શનિથી પીડિત વ્યક્તિ બધું હોવા છતાં ભોગોને ભોગવી શકતો નથી. કર્ક રાશિવાળાઓ, અમે જાણીએ છીએ તમારા પર શનિની ઢૈયા ચાલી રહી છે. પરંતુ તમારા માટે સૌથી મોટી ખુશખબરી તો એ છે કે 29 માર્ચ 2025 જ્યારે શનિદેવ કુંભ રાશિને છોડીને મીન રાશિમાં પ્રવેશ કરી જશે ને, તો તે તમારા પરથી શનિની ઢૈયાને પૂર્ણ રૂપથી ખત્મ કરી દેશે. કર્ક રાશિવાળાઓ, શનિના પરિવર્તનથી ન માત્ર તમને શનિની ઢૈયાથી મુક્તિ મળશે, પણ એની સાથે સાથે ઘણા બધા લાભો મળશે. ચાલો તે બધા લાભો વિશે જાણીએ. શનિની ઢૈયા દરમિયાન તમને જે ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો, તમે વારંવાર સ્વાસ્થ્યથી જોડાયેલી પરેશાનીઓથી હેરાન થઈ ગયા હતા. નાની મોટી બીમારીઓ, હોસ્પિટલમાં ચક્કર લગાવવા પડતા હતા. તમારું મન હંમેશા અશાંત રહેતું હતું. નોકરીમાં રૂકાવટો આવતી હતી. પારિવારિક ક્લેશથી પણ હેરાન થઈ ગયા હતા. શારીરિક અને માનસિક કષ્ટમાંથી પસાર થવું પડતું હતું. તો હવે એ બધું દૂર થશે. કર્ક રાશિના જે લોકો કન્સ્ટ્રક્શનના કાર્ય સાથે જોડાયેલા છે તેને હવે કામ મળશે. નીચલા વર્ગના લોકો માટે રોજગારના અવસર મળશે. નોકરીમાં પદ અને અધિકાર પ્રાપ્ત થશે. મહેનત કરી રહેલા લોકોને સમયનો સાથ મળશે. રાજનીતિમાં બદલાવ થશે. આયાત નિર્યાત સાથે જોડાયેલા લોકોને જબરજસ્ત લાભ મળશે. મિત્રો, તમે શનિકૃત ઉદ્યોગ સાથે જોડાયેલા છો. જો તમે તેલનો વ્યાપાર કરો છો, કારખાનું અથવા મજૂરો પાસેથી કાર્ય લ્યો છો, એવું કાર્ય કરો છો, લાકડા, કોલસા, સિમેન્ટના કાર્ય સાથે સંબંધ રાખો છો, પથ્થરની ખાણ, કૃષિનું કાર્ય, ખાદ્યનો વ્યાપાર આદિથી સંબંધ રાખો છો, તો હવે તમારો ગોલ્ડન પીરિયડ શરૂ થઈ રહ્યો છે. શનિના પ્રભાવથી તમને ન્યાયાલય સંબંધિત ઘણા લાભો મળશે. તમે ન્યાય ચાહો છો તો તમને ન્યાય મળશે. જો તમે કોઈ ગુનાહિત પ્રવૃત્તિથી જોડાયેલા છો તો તમારા પશ્ચાતાપથી નવા માર્ગ પ્રશસ્ત થશે. સરકારની નીતિઓનો લાભ મળશે. જે લોકો એક શહેરથી બીજા શહેર વસ્તુઓ પહોંચાડે છે, યાતાયાતનું કાર્ય કરે છે, દૂધના કાર્ય સાથે સંબંધ રાખે છે, કમિશન એજન્ટનું કાર્ય કરે છે, તો સમજી લો કે તમે પણ એક નવા જીવન તરફ આગળ વધી રહ્યા છો. શનિના પ્રભાવથી મુક્ત થવા પર તમારી વાતચીત અને સમજવાની સ્થિતિમાં પણ બદલાવ આવશે. તમે પાર્ટનરની સાથે પણ વાતચીત અને સમજને બહેતર બનાવશો. તમે લગ્ન માટે સારો પાર્ટનર શોધવામાં પણ સફળ રહેશો. તમને કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ મળવાની સ્થિતિ પણ બનશે. પ્રેમ, પરિવાર, ખુશીઓ તમારી આસપાસ હશે. ઓફિસમાં પણ તમને બહુ સરસ લાગવા મળશે. ખુલીને પોતાના વિચારોને વ્યક્ત કરશો. એટલે કે શનિની ઢૈયા પૂર્ણ થયા પર પ્રોફેશનલથી લઈને પર્સનલ જીવનમાં જબરજસ્ત લાભ મળશે.
કર્ક રાશિવાળો કોઈ પણ વ્યક્તિનો જન્મ સમયે તેમની કુંડળીમાં શનિની સ્થિતિ તેમના ભાગ્ય અને દુર્ભાગ્યનો આધાર બને છે. એટલા માટે જો સમય રહેતા રિસાયેલા શનિને મનાવવામાં આવે તો શનિ જાતકને પીડિત નથી કરતો. એટલા માટે કુંડળીનું વિશ્લેષણ કરાવીને જીવનમાં આગળ વધો. શનિ તમારી કુંડળીમાં 9મા ઘરમાં ગોચર કરશે. એવામાં શેર બજારમાં પણ ઘણા બધા લાભો મળશે. તમે ઘર ઓફિસ સિવાય અતિરિક્ત નવી સંપત્તિ લેવામાં પણ સફળ થશો. શનિ ગ્રહ અહીંયા તમને આધ્યાત્મિક ખુશીની સાથે સાથે તમને ફિટનેસની વ્યવસ્થા બનાવી રાખવામાં પણ મદદ કરશે. પરિણામ સ્વરૂપ તમે સ્વસ્થ અને તંદુરસ્ત રહેશો. મિત્રો, મૂળ રૂપથી શનિની દયાનો અશુભ સમય અને કુંડળીમાં અશુભ શનિ માનસિક અસ્થિરતા, આકસ્મિક નુકસાન, દરિદ્રતા, અબજસ, હાનિ, કલંક, આળસ, કારાગૃહ એટલે કે જેલ, કુટુંબમાં હાનિ, યાત્રામાં નુકસાનની સાથે સાથે ઉપદ્રવના રૂપમાં થાય છે. એવા વ્યક્તિનો મૂળ રૂપથી શનિના દુષ્પ્રભાવથી પીડિત હોય છે. એટલા માટે તમે પણ એવા વ્યક્તિને શનિના નિવારણ હેતુ પ્રેરિત કરી શકો છો, સાચો માર્ગ બતાવી શકો છો. તમે જોઈ રહ્યા હતા શનિની દયા ખત્મ થયા પછી કર્ક રાશિના જીવનમાં શું બદલાવ આવશે તેના વિશેની જાણકારી. જય ગુરુદત્ત, જય ગિરનારી.